કેમ છો વિદ્યાર્થી મિત્રો? જીપીઆર એકેડમીમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સ્ટુડન્ટ, આજે આપણે પ્રી બોર્ડ બીજા નંબરના પેપરનું આપણે સોલ્યુશન કરવાના છે. તો સ્ટુડન્ટ, આપણે વાત કરીએ તો જો પહેલા જ નંબરનો તમારો જે ક્વેશ્ચન છે, ક્વેશ્ચન કેવો છે તો કે ગુસા 65 અને 117 નો ગુસા તમને આપી દીધો છે 65 - 117. તો m બરાબર ખાલી જગ્યા. તો સ્ટુડન્ટ, આમાં તમારે શું કરવાનું? જો આ દાખલો મેં અહીંયા જ નાના અક્ષરે ફટાફટ તમને કરી આપું છું. તો આમાં તમારે કરવાનું શું હતું કે અહીંયા તમને ગુસા શોધવાનું કીધું છે, બરાબર છે? શું શોધવાનું કીધું છે બોલો? તમને ગુસા શોધવાનું કીધું. શાનો ગુસા શોધવાનો છે તો કે 65. તો 65 એટલે 13 પંચા 65 એવો ભાગ પાડી શકાય એના બે? તો કે હા સર, 13 પંચા 65 થાય, બરાબર. અને 117 એટલે કયા ઘડિયામાં આવે તો કે 13 9 117. ઓકે, તો હવે તમારે શું કરવાનું સ્ટુડન્ટ? આ બંનેમાંથી તમારે ગુસા લેવાનો. તો તમને ખબર છે ગુસા કોને કહેવાય તો કે બંનેમાં જે સરખું સરખું હોય તે. તો બંનેમાં સરખું કોણ છે તો કે આ બાજુ કોણ છે 13 અને આ બાજુ પણ કોણ છે 13. તો આપણે અહીંયા લખી દઈશું કે ગુસા બરાબર કેટલા? 13 બરાબર 65m - 117. હવે શું કરવાનું સ્ટુડન્ટ તો કે -117 ને આપણે બરાબરની આ બાજુ લાવી દઈએ તો 117 + 13 કરીએ એટલે કેટલા થશે? 130. 130. તો 130 બરાબર કેટલા થઈ જાય તો કે 65m. હવે સ્ટુડન્ટ, આપણે m ની કિંમત શોધવાની છે. શાની કિંમત શોધવાની છે? આપણે m ની. તો એના માટે શું કરવું પડશે તો કે 130 અને 65 ને બરાબરની પેલી બાજુ લઈ જઈએ તો ક્યાં જાય? છેદમાં 65 × 130. એટલે સ્ટુડન્ટ, આનો આન્સર તમારો આવશે 2. કયો આન્સર આવશે? આનો 2 આન્સર આવશે, બરાબર છે. ચાલો આગળ આપણે વધીએ સ્ટુડન્ટ, બરાબર. ક્વેશ્ચન નંબર 2. તો ક્વેશ્ચન નંબર 2 માં તમને કીધેલું છે ગુસા 96 અને k. એનો મતલબ એવો થાય કે આપણી પાસે બે રકમ છે, એક રકમ છે 96 અને બીજી રકમ છે k. આ બંને રકમનો ગુસા કેટલો આવશે તો કે બંને રકમનો ગુસા આવશે 4 અને બંને રકમનો લસા કેટલો આવશે? 9696. બરાબર. તો આપણે k શોધવાનો છે. તો સ્ટુડન્ટ, તમને ખબર જ હશે કે જ્યારે પણ તમારા દાખલામાં લસા અને ગુસાની વાત કરવામાં આવે તો બે સંખ્યાનો ગુણાકાર. તો બે સંખ્યા કઈ કઈ છે? 96 અને k. તો બે સંખ્યાનો ગુણાકાર એટલે પહેલી સંખ્યા છે 96, બીજી સંખ્યા છે k. આ બંને સંખ્યાનો ગુણાકાર કેટલો થાય તો કે બંને સંખ્યાનો ગુણાકાર એના લસા અને ગુસા જેટલો થાય. તો એનો લસા કેટલો છે તો કે 96 96 અને એનો ગુસા કેટલો છે તો કે એનો ગુસા છે સ્ટુડન્ટ 4. તો હવે આપણે શોધવાનું શું છે? આપણે k શોધવાના છે. તો આપણે શું કરીશું? k બરાબર 96 ગુણ્યા 4 છેદમાં કેટલા? 96 ને તમે 96 વડે ભાગી નાખો તો 101 આવશે. માટે k બરાબર સ્ટુડન્ટ આવશે તમારો આન્સર 404. કેટલો આન્સર આવશે? 404, બરાબર છે. ચાલો ત્યાર પછી સ્ટુડન્ટ ક્વેશ્ચન નંબર આપણે જોઈએ તો કયો ક્વેશ્ચન છે તમારો? ત્રીજો. 180 અને 40 નો લસા આપણે શોધવાનો છે. તો આપણે અહીંયા શોધી નાખીએ. ચાલો, તો અહીંયા તમને કહી દીધું છે સ્ટુડન્ટ કેટલા? 180 અને આ બાજુ કેટલા છે? 40. એનો તમારે લસા શોધવો હોય તો તમારે આ રીતે ભાગલા પાડી દેવાના. આ બાજુ 180 છે, આ બાજુ 40 છે. એને 2 વડે ડિવાઈડ કરો. 2 વડે ડિવાઈડ કરશો તો અહીં કેટલા આવશે? 90. અહીં કેટલા આવશે? 20. ફરીથી 2 વડે ડિવાઈડ કરો તો કે આને 2 વડે ફરીથી ડિવાઈડ કરીએ આપણે. બરાબર. 2 વડે ડિવાઈડ કરીએ તો અહીં કેટલા આવી જશે સ્ટુડન્ટ બોલો તો? 45. અહીં કેટલા આવી જશે? 10. ચલો ફરીથી આપણે 2 વડે ડિવાઈડ કરીએ ને તો 45 ને આપણે ડિવાઈડ ના કરી શકીએ, પણ 5 ને 10 ને ડિવાઈડ કરીએ તો કેટલા આવે? 5. હવે 5 વડે ભાગો. 5 × 9 = 45. 5 × 1 = 5. 3 × 1 = 3 × 9. 1 ના 1. 3 × 1 = 3. તો કરો 3 × 9. 9 × 5 = 45. 45 × 2 = 90. 90 × 2 = 180. 360. તો સ્ટુડન્ટ અહીંયા આવશે તમારો આન્સર કેટલો? 360. કેટલો આવશે? 360. ચાલો ત્યાર પછી જો મોસ્ટ આઈએમપી સ્ટુડન્ટ, જો આ ટાઈપનો ક્વેશ્ચન પૂછાય તો પરીક્ષામાં આપણો દાખલો ખોટો પડી જાય. તો એના માટે શું કરવાનું? જો તમને શોર્ટકટ કહું, એમાં પહેલા નંબરની રકમ લઈ લેવાની. કેટલી છે? 1. તો એને લખી દેવાનું ઉપર. બીજા નંબરની રકમ લઈ લેવાની, એને લખી દેવાનું નીચે. પછી ત્રીજા નંબરની રકમ લઈ લેવાની, એને લખી દેવાનું ઉપર. પછી ચોથા નંબરની રકમ લઈ લેવાની, જેને લખી દેવાનું નીચે, અને સરવાળો કરતો જાઓ. પછી પાંચમા નંબરની રકમ ઉપર, છઠ્ઠા નંબરની રકમ નીચે, અને પછી સાતમા નંબરની રકમ ઉપર. પછી બધાનું ટોટલ કરવાનું. તો કેટલા થશે? 6 ને 1 = 7. 7 + a. અને આ બાજુ કેટલા થશે તો કે 4 + l. હવે સ્ટુડન્ટ અહીંયા a અને l ની કિંમત એવી ગોઠવવાની, a અને l ની કિંમત એવી રીતે ગોઠવવાની કે આ બંનેનો સરવાળો અહીંયા કેવો થવો જોઈએ? સરખો.
હવે માની લો પહેલાનો જવાબ કેટલો છે 0 અને 0, હું a ની જગ્યા પર 0 મૂકીશ તો અહીંયા જવાબ કેટલો થઈ જશે 7 અને 4 ની જગ્યા પર 0 મૂકીશ તો અહીં જવાબ કેટલો થઈ જશે 4. એનો મતલબ કે જવાબ આવે નહીં. બરાબર, જવાબ કેવો કરવાનો છે સરખો. તો હવે મારે શું લખવું પડશે 1 અને 2. અહીંયા હું 1 મૂકી દઉં, અહીં કેટલા મૂકી દઉં 1, નહીં કેટલા મૂકી દઉં 2, તો 7 ને કેટલા થઈ જાય 8, નહીં કેટલા થઈ જાય 6. તો પણ જવાબ સરખો થતો નથી, તો આ પણ મારો જવાબ હોઈ શકે નહીં. તો હવે મારે શું કરી દેવું પડશે, a બરાબર કેટલા લઈ લેવાના 5 અને l બરાબર કેટલા લઈ લેવાના 8. તો 7 ને 5 કેટલા 12 અને 4 ને 8 કેટલા 12. એનો મતલબ મારો જવાબ આવશે c. બરાબર છે. તો આ રીતે તમારે કરવાનું છે સ્ટુડન્ટ. બરાબર. ત્યાર પછી જુઓ સ્ટુડન્ટ, તમને કીધેલું છે શૂન્યોનો ગુણાકાર. ભાઈ શૂન્યોના ગુણાકારનું સૂત્ર છે -b ના છેદમાં c. તો બરાબર -b, b એટલે શું, b એટલે x નો સહગુણક. x નો સહગુણક કેટલો છે અહીંયા -7, તો અહીંયા આવશે -7. અને c, c એટલે અચળ પદ. અચળ પદ કેટલું છે -3. 3 ગયા, હા સોરી, માઇનસ ગયા, તો ઉપર જવાબ કેટલો આવશે -7 ના છેદમાં 3. તો તમારો જવાબ આવશે -7 ના છેદમાં, શૂન્યનો ગુણાકાર પૂછ્યો છે ને, સોરી હા, મેં સરવાળાનું કરી દીધું, મેં સરવાળાનું સૂત્ર લખી દીધેલું સ્ટુડન્ટ, સોરી. અહીંયા તો તમને ગુણાકાર પૂછેલો છે, તો ગુણાકારનું સૂત્ર તો એકદમ સિમ્પલ છે, c/a. c એટલે અચળ પદ. અચળ પદ કેટલા છે -3. a બરાબર કેટલા 6, તો -3 * 1 = 3, 3 * 2 = 6, તો -1 ના છેદમાં 6. ચલો ત્યાર પછી જુઓ દ્વિઘાત બહુપદી 6x² -3 -7x ના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો 1/b વત્તા 1/α વત્તા 1/b. તો 1/α વત્તા 1/b નું સૂત્ર શું છે બોલો તો માઇનસ શું સૂત્ર આવશે બોલો, કોઈ કહેશે મને સૂત્ર શું આવવું જોઈએ આપણે? અહીંયા જો 1/α વત્તા 1/β એટલે શું થાય, આ બંનેનો ગુણાકાર ઉપર થાય તો ઉપર સરવાળો આવી જાય, ઉપર સરવાળો આવી જાય અને નીચે શું આવી જશે c/a, એટલે -b ના છેદમાં c. આવું તમારો જવાબ આવે. બરાબર છે. તો -b બરાબર કેટલા છે, b એટલે શું x નો સહગુણક -7, માઇનસ તો ખરા જ, પછી -7 અને c એટલે અચળ પદ કેટલા છે -3. માઇનસ ગયા એટલે -7 ના છેદમાં કેટલા જવાબ આવે 3. -7 ના છેદમાં 3 એટલે એ તમારો જવાબ આવશે. બરાબર છે. ચલો આગળ એક વસ્તુ યાદ રાખવાનું સ્ટુડન્ટ, 7મા નંબરના દાખલામાં કીધું છે જો બહુપદી p of x બરાબર x² વત્તા ax વત્તા b ના શૂન્યો પરસ્પર કેવા હોય વિરોધી. સ્ટુડન્ટ ખાસ યાદ રાખજો કે જ્યારે પણ તમારા દાખલામાં શૂન્યો પરસ્પર વિરોધી કીધા હોય, શૂન્યો કેવા કીધા હોય પરસ્પર વિરોધી, તો તમારે યાદ રાખવાનું કે x નો સહગુણક હંમેશા કેવો થઈ જાય 0 અને અચળ પદ જે હોય સ્ટુડન્ટ અચળ પદ એ અચળ પદ હંમેશા 0 કરતા નાનું હોય એટલે માઇનસમાં હોય, એટલે આ જવાબ તમારો આવે. યાદ રાખજો જ્યારે પણ તમારા દાખલામાં વિરોધી કીધું હોય, શૂન્યો કેવા હોય વિરોધી, તો તમારો x નો સહગુણક 0 અને અચળ પદ 0. તો અહીંયા આપણે જોઈએ શું કીધું છે, x નો સહગુણક કોણ છે, x નો સહગુણક છે a. એનો મતલબ કે x નો સહગુણક a છે એટલે a બરાબર કેટલા 0. બરાબર. અને અચળ પદ અહીંયા કયું છે, અચળ પદ કયું છે b, તો b લેસ ધેન 0 થાય. બોલો ક્લિયર? તો આ રીતનું તમારે યાદ રાખવાનું. તો અહીંયા તમારો આન્સર કયો આવશે, એ આવશે. ચલો આગળ અહીંયા શું કીધું છે, શૂન્યનો ગુણાકાર પૂછ્યો છે આલ્ફા ઇન્ટુ બીટા. તો આલ્ફા ઇન્ટુ બીટા નું સૂત્ર શું થાય, c ના છેદમાં a. તો c ના છેદમાં a લખી નાખવાનું. પછી સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપો, અહીંયા જો અહીં કેટલા છે 2 અને 3, અહીં કેટલા છે 3 અને 2. બરાબર. તો આવા કિસ્સામાં તમારે શું કરવાનું, x - y કરવાનો કીધું, x - y. તો પહેલા અહીં x 2x છે, અહીંયા 3x છે, તો મોટું પદ પહેલા લખવાનું. તો 3x વત્તા 2y બરાબર 25 અને અહીંયા 2x વત્તા 3y બરાબર કેટલા 15. ચલો ચિહ્ન બદલી નાખો સ્ટુડન્ટ, શું થશે, ચિહ્ન આપણે બદલીશું તો 3x માંથી 2x જાય તો 1x, અહીંયા -3y માંથી 1y જાય તો -y અને 25 માંથી 15 જાય તો કેટલા 10. તો સ્ટુડન્ટ તમારો આન્સર કેટલો આવશે, તો કે 10 આવશે. કેટલો આવશે, 10 આવશે. ચલો ત્યાર પછી જો સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપો, સુરેખ સમીકરણો 2x 3y -8 અને 4x 6y -6 ની જોડીનું ભૌમિતિક નિરૂપણ કરો. અહીંયા ધ્યાન આપો સ્ટુડન્ટ, અહીંયા કેટલા છે બોલો તો 2,
તો અહીં તમારે પહેલા કરવાનું 2 ના છેદમાં કેટલા 4 2 ના છેદમાં 4 કરો તો 2 × 2 2 દુ 4 બરાબર પછી જો અહીં કેટલા છે 3 તો 3 3 ના છેદમાં કેટલા 6 3 × 3 3 દુ 6 પછી કેટલા છે -8 -8 ના છેદમાં કેટલા -16 તો માઈનસ ગયા 8 × 8 8 દુ 16 3 3 નો જવાબ સરખો આવ્યો આને શું કહેવાય a1 ના છેદમાં a2 આને શું કહેવાય b1 ના છેદમાં b2 આને શું કહેવાય c1 ના છેદમાં c2 એનો મતલબ તમારું સૂત્ર બન્યું a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 આનો મતલબ શું થાય સંપાતી રેખા આનો મતલબ શું થાય સ્ટુડન્ટ સંપાતી રેખા તો આ બધી વસ્તુઓ નાની નાની વસ્તુઓ તમારે ખાસ યાદ રાખવાની સૂત્ર મોડે હશે તો તમને આવડશે જ ચાલો ત્યાર પછી તમને શું કીધું છે m + n બરાબર 14 ને m - n બરાબર કેટલા છે 4 આ બંનેનો સરવાળો કરી દો આ રીતે m + n બરાબર કેટલા 14 અને m - n બરાબર કેટલા 4 તો શું કરવાનું છે તમારે તો કે આવડી ગયા એટલે 2m બરાબર કેટલા 18 માટે m બરાબર કેટલા 18 ના છેદમાં 2 18 ના છેદમાં 2 એટલે બરાબર કેટલા 9 તો અહીંયા તમારો આન્સર આવશે સ્ટુડન્ટ 9 બરાબર છે ત્યાર પછી જો સ્ટુડન્ટ તમારે શું કરવાનું છે અહીંયા તમારે શું શોધવાનું છે y શોધવાનું શું શોધવાનું y તો જો આ રકમ અલગ છે અહીંયાથી આટલી રકમ અલગ છે અને અહીંયાથી આટલી રકમ અલગ છે બરાબર તો આ જે રકમ છે ને એમાં x બરાબર કેટલા છે 1 મૂકી દો જો પહેલા તો રકમ શું કહે છે તો રકમ તમને કહે છે px + qy બરાબર p - q ચલો તો x ની જગ્યા પર 1 મૂકો x ની જગ્યા પર 1 તો q y બરાબર p - q તો હવે શું થશે p × 1 કરી એટલે p થઈ જશે તો qy p - q માટે qy બરાબર p - q આ વત્તા p પેલી બાજુ જાય તો -p આ p ઉડી જશે માટે qy બરાબર કેટલા -q માટે y બરાબર -q ના છેદમાં q તો q ઉડી જશે તો y બરાબર કેટલા -1 -1 તો આ તમારો આન્સર આવશે ચલો આટલું ક્લિયર છે હવે 13મા નંબરનો દાખલો જોઈને અમુક વિદ્યાર્થીઓ ગભરાઈ જાય પણ આપણે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી જો હું તમને શીખવાડું છું શોર્ટકટ અહીં કેટલા છે x વત્તા કેટલા છે 9 ના છેદમાં x આ x છે બરાબર કેટલા 6 એક કામ કરીએ આપણે લસા લઈએ x નો ગુણાકાર આ બાજુ કરીએ તો x² વત્તા 9 છેદમાં x બરાબર 6 માટે x² વત્તા 9 આ x નો ગુણાકાર આ બાજુ કરીએ તો કેટલા થાય 6x અને સ્ટુડન્ટ 6x ને આપણે આ બાજુ લઈ આવીએ તો x² 6x આ બાજુ આવે તો -6x વત્તા 9 = 0 સ્ટુડન્ટ તમને એક વસ્તુ કહું આ સાનું સૂત્ર છે ધ્યાનથી જુઓ x² -6x વત્તા 9 એ છે ને x - 3 આખાના વર્ગનું સૂત્ર છે તો x - 3 આખાનો વર્ગ બરાબર કેટલા 0 માટે સ્ટુડન્ટ x - 3 બરાબર કેટલા 0 તો -3 પેલી બાજુ જાય તો કેવા +3 તો આ જે +3 છે ને એને x ની જગ્યા પર મૂકી દો તમે કોની જગ્યા પર મૂકી દો x ની જગ્યા પર તો x ની જગ્યા પર મૂકી દઈએ અહીં 3 તો 3 નો વર્ગ 9 વત્તા 1 અહીં x નો વર્ગ એટલે 3 નો વર્ગ 9 9 81 81 ને 1 82 82 ના છેદમાં કેટલા 9 જવાબ આવે 82 82 ના છેદમાં 9 ચેક કરી લઈએ આપણે 82 ના છેદમાં 9 ચાલો ત્યાર પછી જુઓ અહીંયા તમારા દાખલામાં શું કીધેલું છે તે જોઈએ અહીંયા દાખલામાં કીધું છે 4x² - x પછી a + 1 - 0 ના બંને બીજ એકબીજાના કેવા હોય વિરોધી મેં તમને શું કીધેલું કે બીજ કેવા હોય વિરોધી જો અહીંયા મેં લખાવ્યું બીજ કેવા હોય વિરોધી તો x નો સહગુણક કેવો થાય 0 બરાબર અહીંયા ધ્યાન આપજો બીજ કેવા છે વિરોધી ભાઈ જ્યારે પણ બીજ વિરોધી હોય તો અચળ પદ x નો સહગુણક 0 થાય કેટલા થાય 0 યાદ રાખજો બીજ કેવા હોય એકબીજાના વિરોધી અહીંયા તમને કીધું બીજ એકબીજાના વિરોધી હોય તો x નો સહગુણક 0 થાય x નો સહગુણક ક્યાં છે તો કે આ કોણ છે x નો સહગુણક કેટલો છે a + 1 એની આગળ કયું ચિહ્ન માઈનસ તો આપણે શું કરવાનું તો કે અહીંયા લખવાનું માઈનસ પછી કૌંસમાં a + 1 = કેટલું 0 ભાઈ આ બાજુ 0 છે એટલે આ માઈનસ ચિહ્નનો તો કોઈ મતલબ જ નથી એટલે a + 1 = કેટલા 0 માટે +1 પેલી બાજુ જાય તો -1 તો -1 આવે બરાબર છે ચાલો આગળ
ત્યાર પછી જો વિવેચક 81 હોય તો કે તમારે શોધવાનો છે સ્ટુડન્ટ. શું શોધવાનું છે? કે. તો વિવેચક તમને આપી દીધેલો છે 15મા નંબરનો દાખલો જુઓ. 15મા દાખલામાં કીધેલું ડી બરાબર કેટલા? બોલો વિવેચક એટલે શું? ડી. તો ડી નું સૂત્ર શું છે? બી સ્ક્વેર માઇનસ 4ac બરાબર કેટલા? 81. બી બરાબર કેટલા છે? બી બરાબર 5, 5 નો વર્ગ માઇનસ 4. એ બરાબર કેટલા? 2 ને કે બરાબર કેટલા? માઇનસ કે ઇક્વલ ટુ કેટલા? 81. તો સ્ટુડન્ટ કરો 5 નો વર્ગ કેટલો થાય? 25 માઇનસ માઇનસ પ્લસ 4 દુના 8 કે બરાબર કેટલા? 81. માટે 8 કે બરાબર 81, 25 પેલી બાજુ જાય તો માઇનસ 25. તો 8 કે બરાબર કેટલા? 56. તો કે બરાબર 56 ના છેદમાં 8, 8 સત્તા 56. તો સ્ટુડન્ટ કે બરાબર કેટલા આવ્યા? 7. કે બરાબર કેટલા આવ્યા? 7. ચલો આગળ. વિવેચકનું સૂત્ર બી સ્ક્વેર માઇનસ 4ac. બી સ્ક્વેર માઇનસ 4ac. ચાલો ત્યાર પછી જો નીલ દીવાશ્રીઓની મદદથી નીચે દર્શાવ્યા મુજબની એક તરાપ પેટર્ન બનાવે છે તો 97 દીવાશ્રીઓની જરૂર પડે તો ક્રમની આકૃતિનો નંબર શોધો. સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખો, જે પહેલા નંબરની આકૃતિ છે તેમાં કેટલી દીવાશ્રી? 1. બીજા નંબર જો પછી બીજી અને 3. એટલે પહેલા નંબરની આકૃતિમાં કેટલી દીવાશ્રી જોઈએ છે? 3. બીજા નંબરની આકૃતિમાં 1 2 3 4 5 5 દીવાશ્રી જોઈએ છે. અને આમાં 1 2 3 4 5 6 7 7 દીવાશ્રી જોઈએ છે. એટલે આ સમાંતર શ્રેણી બની ગઈ તમારી. સમાંતર શ્રેણી કઈ બની ગઈ બોલો તો? 3 5 7 ડેશ 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 97. 97 એ તમારું કયું પદ થઈ ગયું? છેલ્લું. બરાબર છે. તો અહીંયા સ્ટુડન્ટ તમારે શું શોધવાનું? n શોધવાનું છે. શું શોધવાનું છે? n. તો n શોધવા માટે સૂત્ર લખાવેલું an - a છેદમાં d પ્લસ 1. બરાબર. તો અહીંયા શું કરું? an એટલે કેટલા? 97. e એટલે કયું પદ? પહેલું પદ એટલે કેટલા? 3 છેદમાં d. d એટલે આ બે નો તફાવત. 5 માંથી 3 જાય તો 2 વત્તા 1. 97 માંથી 3 જાય તો 94. 94 ભાગ્યા 2 વત્તા 1. 94 ભાગ્યા 2 કેટલા થાય? 47. 47 વત્તા 1 48. તો તમારો જવાબ કેટલો આવે સ્ટુડન્ટ? 48. આ દાખલાનો જવાબ તમારો આવશે 48. સમાંતર શ્રેણીનો દાખલો છે સ્ટુડન્ટ. સમાંતર શ્રેણીનો દાખલો છે. સમાંતર શ્રેણીમાં જ્યારે પણ 3 પદ આપેલા હોય તો સમાંતર મધ્યકનું સૂત્ર આવે. સમાંતર મધ્યકનું સૂત્ર છે b બરાબર a + c છેદમાં 2. b એટલે શું? b એટલે બીજું પદ એટલે 13. a એટલે શું? પહેલું પદ 2k + 1. 2k + 1. c એટલે ત્રીજું પદ 5k - 3 છેદમાં કેટલા? 2. 2 ને બરાબર ની આ બાજુ લઈ જાઓ તો 2 ને લઈ જાઓ તો 13 દુ 26 કેટલા થાય? 5k ને પેલા 2k એટલે 7k. અહીં કેટલા? -2. માટે 26 -2 આ બાજુ આવે તો +2 બરાબર કેટલા? 7k. માટે 7k બરાબર 28. k બરાબર 7 ચોક 28 એટલે કેટલા આવશે? 4. તો સ્ટુડન્ટ જવાબ કેટલા આવશે? 4. જો હવે અહીંયા તમને શું કીધું? સરવાળો કરવાનો છે. કઈ સંખ્યા છે? 1 3 5. 1 3 5 એટલે કઈ સંખ્યા? એકી સંખ્યા. એકી સંખ્યાના સરવાળાનો સૂત્ર n². 20મા નંબરમાં તમને કીધું છે પ્રથમ જો વિધાન p અને વિધાન q છે. વિધાન p માં કીધું છે પ્રથમ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો n² થાય. અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે આ સાચું છે. અને પ્રથમ n યુગ્મ પ્રાકૃતિક સંખ્યાના સરવાળાનું સૂત્ર n+1 છે. બંને સાચા છે. એટલે p અને વિધાન p અને q અહીં કયો હશે? બંને સાચા છે. ચલો સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણીમાં તમારે શું શોધવાનું છે? an. તો an નું સૂત્ર શું છે બોલો? a + n - 1 * d. ચલો a બરાબર કેટલા છે? 7. n બરાબર 8. 8 - 1. d બરાબર કેટલા? 3. તો 7 તા 7. 8 માંથી 1 જાય તો 7. 7 તાલી 21. 21 ના 7 કેટલા? 28. તો સ્ટુડન્ટ તમારો જવાબ આવ્યો 28. બધા જ ખાલી જગ્યા સમરૂપ છે. વર્તુળ બધા જ વર્તુળ કેવા છે? સમરૂપ છે. યાદ રાખવાનું. બરાબર છે. ત્યાર પછી જો સમલંબ ચતુષ્કોણ વાળો દાખલો પૂછાય ને સ્ટુડન્ટ તો શોર્ટકટ તમારે કરી દેવાની. જો આ રીતે આકૃતિ પહેલા દોરી દેવાની. એનું નામ આપી દેવાનું સ્ટુડન્ટ a b c અને d. એક વિકર્ણ આ બાજુ દોરવાનો, એક વિકર્ણ આ બાજુ દોરવાનો. અને કઈ જગ્યા પર છેદે છે? m માં. તો તમારા દાખલામાં કીધેલું છે જો m a બરાબર 6. m a બરાબર કેટલા? 6. પછી m b બરાબર 9. m b બરાબર 9. m c
બરાબર 8. MD તમારે શોધવાનું છે. બરાબર, શોર્ટકટ તમારે શોધવાનું કઈ બાજુ, જો અહીંયા એક લીટી ડોટ આમ કરીને, આ કઈ બાજુ ડાબી, આ કઈ બાજુ જમણી. તો શું કરવાનું, ડાબી બાજુ શોધવાની છે ને, તો MD શોધવાનું છે ને MD, તો શું કરવાનું, જમણી બાજુ બંનેનો ગુણાકાર 9 ગુણ્યા 8. આ બાજુ વાળી રકમ વડે ભાગી નાખો. 3 તાલી 9, 3 દુ 6, 2 ચોક 8, 4 તાલી ને 12. બરાબર, તો 12 જવાબ આવશે. પછી જો 24મા નંબરમાં જુઓ, આકૃતિમાં બે રેખાખંડ AC અને BD પરસ્પર બિંદુ P આગળ છેદે છે. જો એક રેખાખંડ છે સ્ટુડન્ટ અને એક બીજો રેખાખંડ છે, આ બંને રેખાખંડ પરસ્પર કઈ જગ્યા પર છેદે છે, P બિંદુમાં છેદે છે. એકનું નામ છે AC રેખાખંડ, બીજાનું નામ છે BD રેખાખંડ. BD રેખાખંડ. હવે તમારા દાખલામાં શું કીધું, PA બરાબર 6, PA બરાબર કેટલા છે 6, બરાબર PB બરાબર 3, PB બરાબર 3, આ આની કરતા કેવું છે, અડધું છે. બરાબર, પછી PC બરાબર PC બરાબર 2.5 બરાબર છે, અને PD બરાબર 5. PAPB, એ ક્યાં છે, A P અને B, એટલે અહીંયા આમ લીટી આવશે. તો આ ખૂણાનું માપ કેટલું, 50. આ 50 હોય તો આ પણ કેટલા થાય, 50. બોલો ખબર પડી. પછી શું કીધું, CDP, આ C D અને P, એટલે આ ખૂણાનું માપ કેટલું છે, CDP, CD અને P, તો આ ખૂણાનું માપ છે સ્ટુડન્ટ 50, ના 50 નહીં, સોરી 30. તો સ્ટુડન્ટ આ બંને ત્રિકોણ જે થયા, ઉપર વાળો ત્રિકોણ ને નીચે વાળો ત્રિકોણ, તમે જુઓ અહીં કેટલા છે, આ કેટલા છે 6, બરાબર છે, આ કેટલા છે 3. ના આવડે તો એક શોર્ટકટ કહી દઉં, જો સ્ટુડન્ટ આ કેટલા છે, આ ખૂણાનું માપ 50, ના ખૂણાનું માપ કેટલું 30, એટલે 50 ને 30 કેટલા 80, એટલે આ ખૂણાનું માપ કેટલું હશે 100. તો આ ખૂણાનું માપ ને આ ખૂણાનું માપ સરખું જ હોય, તો આ 100, તો આ પણ કેટલા હશે 100. તો જવાબ કેટલા લખવાના, 100. ચલો ત્યાર પછી જો શું કરીશું, તે સમલંબ ચતુષ્કોણ, આની જેવું જ આવ્યું, પેલું આપણે અત્યારે કરેલું ને એની જેવું જ 25મા નંબરમાં જો સમલંબ ચતુષ્કોણની જે આકૃતિ દોરેલી એ રીતે આકૃતિ દોરીને દાખલો કરી નાખવાનો છે. શું કરવાનું કીધું છે એમાં, સમલંબ ચતુષ્કોણમાં PQ RS, PQ સમાંતર RS છે, તથા PR અને QR કયા બિંદુમાં છેદે છે, O બિંદુમાં છેદે છે. OP બરાબર કેટલા 6, OP બરાબર 6. પછી OQ બરાબર 9, OQ બરાબર કેટલા 9, OR બરાબર કેટલા 8. તો OS શોધવાનો છે, OS શોધવાનો છે. આ બેનો ગુણાકાર 8 9 72, 72 ભાગ્યા 6, 12 6 72, એટલે 12 જવાબ આવશે. કેટલો જવાબ આવશે, 12. ચાલો 25 થઈ ગયા આપણા. હવે સ્ટુડન્ટ તમારે પરિમિતિ શોધવાની છે. અહીં શું કીધું છે, બિંદુ A માં 0 અને 4, 0 અને 0 અને 3 અને 0 શિરોબિંદુ ધરાવતા ત્રિકોણનું ABC ની પરિમિતિ ખાલી જગ્યા હોઈ શકે. પરિમિતિ શોધવા માટે તમારે આ રીતે બનાવી દેવું પડશે સ્ટુડન્ટ. આપણો x અક્ષ, આ x ડેશ, આપણો y અને y ડેશ. અહીં કેટલા આવે સ્ટુડન્ટ 0, અહીં કેટલા આવે 1, અહીં 2, અહીં કેટલા 3, અહીં કેટલા 4, અહીં કેટલા 5. અહીં આવશે સ્ટુડન્ટ 1 2 3 4. જો પહેલા કેટલા કીધેલા છે, x અક્ષ પર કેટલા છે, આ અહીંયા ધ્યાન આપો, x અક્ષ પર 0 અને y અક્ષ પર 4, એટલે ક્યાં આવશે, અહીં આવશે, આ જગ્યા પર બિંદુ આવશે. બીજામાં 0 0 એટલે અહીં આવશે, અને ત્રીજા 3 અને 0 એટલે અહીં આવશે, અને તમે જોઈન કરી દો તો અહીંથી આનું અંતર કેટલું, 3, 0 થી 3, આ 0 થી 4, આ કેટલા થશે 5. પાયથાગોરસનો પ્રમેય થઈ ગયો ને, તો 4 ને 5 9 3 12, તો આનો જવાબ કેટલો આવશે 12. મધ્યબિંદુ શોધવાનું છે સ્ટુડન્ટ. મધ્યબિંદુનું સૂત્ર તમને ખબર છે ને, મધ્યબિંદુનું સૂત્ર શું કરવાનું, મધ્યબિંદુના સૂત્ર માટે તમારે લખવાનો, તમારે આ x યામ છે, આ y યામ, તો કેટલા છે 2a - b + b છેદમાં કેટલા 2, અને આ બાજુ કેટલા છે b, પેલી બાજુ 2a - b છેદમાં કેટલા 2. તો અહીં કરો b ઉડી ગયા એટલે 2a ના છેદમાં કેટલા 2, 2 ગયા એટલે કેટલા a, અહીં b ગયા એટલે 2a ના છેદમાં 2, અહીં કેટલા આવશે, જવાબ કયો આવશે, પહેલો જવાબ આવશે. બરાબર 27. બરાબર. ચાલો આગળ જુઓ સ્ટુડન્ટ.
આગળ ગયા 28 માં જુઓ a બરાબર કેટલા છે ab અને અહીં માઇનસ ab વચ્ચેનું અંતર કયું સ્ટુડન્ટ આનું અંતર છે ને આ જ આવશે બરાબર છે તો યાદ રાખી લેવાનું પછી tan સ્ક્વેર માઇનસ sec સ્ક્વેર થીટા સ્ટુડન્ટ -1 આવે બરાબર છે પછી sin a બરાબર 1/2 sin a બરાબર 1/2 ક્યારે આવે જ્યારે એનું વેલ્યુ કેટલું હોય એનું વેલ્યુ કેટલું હોય તો 30 થીટા હોય બરાબર છે તો અહીં cot a બરાબર કેટલા થશે 30 તો cot 30 બરાબર કેટલા થાય સ્ટુડન્ટ cot 30 બરાબર કેટલા થશે બોલો વર્ગમૂળમાં 3 બરાબર છે તો વર્ગમૂળમાં 3 બરાબર આનો જવાબ વર્ગમૂળમાં 3 આવે ચાલો પછી tan થીટા બરાબર 1 tan થીટા બરાબર 1 ક્યારે થાય જ્યારે થીટા બરાબર કેટલા હોય 45 તો અહીં sin 45 એટલે 1/2 વર્ગમૂળમાં 2 અને cos 45 એટલે 1/2 વર્ગમૂળમાં 2 1/2 જવાબ આવશે 31મા નંબરનો 1/2 ચલો ત્યાર પછી જો આ sin સ્ક્વેર થીટા વત્તા cos સ્ક્વેર થીટા બરાબર કેટલા 1 1 એટલે 0 નું વર્ગમૂળ 0 32 ચતુષ્કોણ ABCD એક વર્તુળને પરિઘ છે જો આ રીતે એક વર્તુળ છે ચતુષ્કોણ ABCD અને કેવા છે પરિઘ છે આ રીતે છે આવું સમજી લો A B C અને D હવે શું કીધેલું છે AB બરાબર કેટલા છે 6 પછી BC બરાબર 8 CD બરાબર 5 AD બરાબર કેટલા તો સ્ટુડન્ટ એકદમ સિમ્પલ વસ્તુ કહો આ બંનેનો સરવાળો કેટલો થાય 6 ને 5 11 થાય ને તો આ બંનેનો સરવાળો પણ 11 થવો જોઈએ તો 8 માં કેટલા ઉમેરો 11 થાય 3 તો આપણો જવાબ કેટલો 3 તો સ્ટુડન્ટ એનો જવાબ આવશે 3 ચલો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા જ બિંદુમાં છે એક જ બિંદુમાં છે કેટલા બિંદુમાં છે એક જ સ્પર્શક વર્તુળને એક જ બિંદુમાં છે પછી જો ત્યાર પછી 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક PQ એ કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે તો OQ બરાબર 12 સેમી હોય તો PQ ની લંબાઈ શોધો સ્ટુડન્ટ અહીંયા તમારો જવાબ કેટલો અહીંયા ધ્યાન આપજો જો અહીં તમારે શું દોરવાનું છે પહેલા વર્તુળ 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ વર્તુળના કોઈ બિંદુ કયા બિંદુ આગળ P બિંદુ આગળ એટલે અહીંયા આપણે P બિંદુ લઈ લઈએ કયું બિંદુ લઈ લઈએ અહીંયા આપણે P બિંદુ લઈ લઈએ એક સ્પર્શક PQ એક સ્પર્શકનું નામ શું છે PQ નહીં કોણ છે O અહીં પાયથાગોરસનો પ્રમેય બન્યો 5 સેમી ત્રિજ્યા એટલે 5 અહીંયા આવશે OQ બરાબર 12 OQ બરાબર કેટલા 12 આ કેટલા આવશે તો કે વર્ગમૂળમાં 119 આવશે કેટલા આવશે વર્ગમૂળમાં 119 તમારે પાયથાગોરસનો પ્રમેય મૂકીને ચેક કરવાનું સ્ટુડન્ટ ચાલો બધા જ ખાલી જગ્યા સમરૂપ થાય વર્તુળ બરાબર છે બધા જ વર્તુળ જવાબ આવશે ને ચલો આગળ એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેમી છે મિનિટ કાંટો 5 મિનિટમાં ખાલી જગ્યા સેમી સ્ક્વેર ક્ષેત્રફળ ઘડિયાળના ચંદા પર આંતરે કેટલું આંતરે બરાબર એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ તમને આપી દીધેલી છે તો મિનિટ કાંટાની લંબાઈ 14 સેમી છે 5 મિનિટમાં 1 મિનિટ બરાબર કેટલા અંશ 6 અંશ કેટલા અંશ 6 અંશ તો θ બરાબર તમારા 5 છંગ કેટલા થશે 30 બરાબર ને ક્ષેત્રફળ શોધવાનું છે ક્ષેત્રફળનું સૂત્ર શું છે θ ના છેદમાં 360 ગુણ્યા પાઈ r સ્ક્વેર તો θ બરાબર કેટલા 30 ના છેદમાં 360 બરાબર પાઈ બરાબર 22 ના છેદમાં 7 r બરાબર કેટલા છે 14 ગુણ્યા 14 છે ને તો જો 0 ગયા 12 તાલી 36 7 દુ 14 2 6 12 11 3 154 ના છેદમાં 3 154 ના છેદમાં 3 આવશે પછી 10 મિનિટના સમયગાળામાં મિનિટ કાંટો કેન્દ્ર આગળ ખાલી જગ્યા માપનો ખૂણો આ 10 મિનિટ કીધું છે 1 મિનિટમાં 6 અંશનો ખૂણો બને તો કેટલા થઈ જશે 60 ચાલો આગળ r સાયન્સમાં અત્યારે અંકલેશ્વરમાં આખા અંકલેશ્વરમાં ખાલી એક જ A1 આવેલો છે એક જ A1 હું અહીંયા ગેરંટી આપું છું કે 2027માં તમે જોઈ લેજો કોમર્સમાં 8 A1 લાવીશું અમે 8 A1 લાવીશું સાયન્સમાં
સાયન્સ, અરે કોમર્સમાં મેં તમને કીધું કે 8 A1 એટલે કોઈને કદાચ એવું થાય કે ભાઈ આ 8 A1 લાવવામાં એમાં શું નવાઈની વસ્તુ છે, 8 A1 તો કોઈ પણ વ્યક્તિ લાવી શકે. અરે ભાઈ અમારી પાસે ખાલી 15 વિદ્યાર્થીઓ છે. કેટલા વિદ્યાર્થીઓ છે? ખાલી 15. 15 વિદ્યાર્થીમાંથી 8 વિદ્યાર્થીઓને A1 આવે એટલે તમે વિચારો કેટલા ટકા થાય? 50%. 50%. એમ તો 16 વિદ્યાર્થી છે ને આપણા. 16 માંથી 8 વિદ્યાર્થી ગેરંટી સાથે. અત્યારે કોઈ એવું કહે ને કે સાહેબ 10 લાખ રૂપિયાની શરત મારી દો, 10 લાખ રૂપિયા તમારે આપવાના અને કોઈ કાગળ પર લખાઈ લો, નોટરી બોટરી કરાવી લો, તો હું ગેરંટી આપું કે નોટરી કરાવવા પણ તૈયાર છું મેં. અને A1 તો લાવવો જ નહીં સાહેબ. ખરેખર હું કહું છું આ છોકરાઓને કે A1 ના સપના જ ભૂલી જાવ. હવે ભૂલવાના છે ને? શું કરવાનું? A1 નથી લાવવાનું, આપણે શું લાવવાનું છે? ગુજરાત ફર્સ્ટ. સાહેબ મારું પહેલું સપનું એવું છે કે 2027 નું જયારે રિઝલ્ટ આવશે, 2027 નું જયારે રિઝલ્ટ આવશે, અહીંયા આ બધા છે ને પર્સનલ મારો નંબર લઈ લો, 9972920145. 9972920145. 2027 માં જયારે રિઝલ્ટ આવશે ત્યારે તમારે મને ખાસ યાદ કરાવવાનું છે કે સાહેબ તમે સ્ટેજ પર જઈને બહુ મોટી મોટી ફેંકતા હતા, શું ખરેખર રિઝલ્ટ આવ્યું ખરું? ત્રિજ્યાવાળા અને થીટામાં આપણો ખૂણો બનાવતા વર્તુળના વૃત્તાંશની ચાપની લંબાઈ શોધવાની છે સ્ટુડન્ટ. તો થીટા છેદમાં 360 છેદમાં 2πr આવશે. કેટલા આવશે? 2πr. 39 નું ચેક કરી લઈએ. બરાબર, 2πr. ચલો સૂત્ર છે સ્ટુડન્ટ, r ત્રિજ્યાવાળા વર્તુળમાં કેન્દ્ર આગળ થીટા ખૂણો રચાતા વૃત્તાંશનું ક્ષેત્રફળ. ભાઈ વૃત્તાંશનું ક્ષેત્રફળ તો આવડે ને તમને? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તો અહીંયા કયું આવશે બોલો? πr સ્ક્વેર થીટા ના છેદમાં 360. 3 સેમી ત્રિજ્યાવાળા સફરજનની કિંમત કેટલી છે? 8. અહીં ધ્યાન આપજો સ્ટુડન્ટ, અહીં કેટલા છે? 3 સેમી ત્રિજ્યાવાળા સફરજનની કિંમત કેટલી છે? 8. તો 6 સેમી ત્રિજ્યાવાળા સફરજનની કિંમત કેટલી? તો કે અહીંયા ધ્યાન આપજો, અહીંયા એની ત્રિજ્યા કેવી થાય છે? ડબલ થાય છે સ્ટુડન્ટ. ત્રિજ્યા ડબલ થાય તો એનું ઘનમૂળ કેટલું થાય? 8 ગણું થાય. એટલે આની સાથે ગુણ્યા 8 કરી દેવાનો. કોઈ પણ આવો દાખલો પૂછાય તો ગુણ્યા 8 કરી દેવાનો. 8 કેટલા થાય? 64. 8 કેટલા? 64. આવો કોઈ પણ દાખલો પૂછાય ગુણ્યા કેટલા કરી દેવાના? 8. ચલો આગળ. બે ગોલકની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર 1/2. ભાઈ ગોલકની વક્ર સપાટી, બે ગોલકની સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર 1/2 હોય તો તેમના ઘનફળનો ગુણોત્તર. ભાઈ ઘનફળનો ગુણોત્તર શોધવો હોય તો શોર્ટકટ આનું વર્ગમૂળ કાઢી નાખવાનું. તો આનું વર્ગમૂળ કેટલું થાય? 1 નું વર્ગમૂળ 1 થાય અને 2 નું વર્ગમૂળ થાય વર્ગમૂળમાં 2. અને એનો ઘનનો ગુણોત્તર પૂછેલો છે, એનો ઘન કરી નાખવાનો. આનો શું કરી દેવાનો? ઘન. 1 નો ઘન 1 અને આનો ઘન કરશો તો 2 વર્ગમૂળમાં 2 થશે. તો તમારો જવાબ કયો આવશે? એક મિનિટ, 42 ને આ જવાબ આવશે. એ જવાબ અંદર આપ્યો નહીં સાહેબ, તમારે સમજી લેવાનું. બરાબર છે? ચાલો આગળ. બે શંકુઓની ત્રિજ્યાનો ગુણોત્તર. જવાબ આ આવશે સ્ટુડન્ટ 1/2 વર્ગમૂળમાં 2. શોર્ટકટ યાદ રાખો. મેં તમને શું કહું છું, જ્યારે પણ તમારા ગોલકના ક્ષેત્રફળનો ગુણોત્તર આપ્યો હોય અને ઘનફળનો ગુણોત્તર પૂછાય તો જે ગુણોત્તર આપ્યું એનો પહેલા વર્ગમૂળ કાઢો અને પછી એનું શું કરો? ઘન કરી નાખો. બરાબર છે? ચાલો આગળ. બે શંકુઓની ત્રિજ્યાઓનો ગુણોત્તર. બે શંકુઓની ત્રિજ્યાઓનો ગુણોત્તર 3/5 હોય અને ઊંચાઈનો ગુણોત્તર 25/9 હોય તો તેમના ઘનફળનો ગુણોત્તર. તો ઘનફળનો ગુણોત્તર આપણે કરીએ તો ઘનફળ કેવું આવે? એનું ઘનફળનું સૂત્ર શું? 1/3 πr²h. અહીં 1 1 લખીએ, છેદમાં 1/3 πr². અહીં 2 આવશે, h2. આવડી જશે, આ આવડી જશે. બરાબર? હવે જો ત્રિજ્યાનો ગુણોત્તર 3 અને 5 છે તો અહીં 3 આવશે, 3 નો વર્ગ 9 અને 5 નો વર્ગ 25. ને h ઊંચાઈનો ગુણોત્તર 25/9. 25/9 તો 1/1 થઈ જશે. કેટલા થઈ જશે? 1/1. બરાબર? 44. બે ગોલકની સપાટીઓના ક્ષેત્રફળનો ગુણોત્તર. બે ગોલકની સપાટીઓના ક્ષેત્રફળનો ગુણોત્તર 9/25. તો તેમના ઘનફળ આનું વર્ગમૂળ કાઢો પહેલા તો 9 અને 25. પછી આનું ઘનમૂળ કરો તો 27/125. આ જવાબ આવશે. m બરાબર ખાલી જગ્યા. ચલો આ દાખલામાં શું કરશો તમે બોલો તો કે તમને સૌથી પહેલા શું આપ્યું છે? x બાર માઇનસ z બરાબર કેટલા? 3 ને x બાર વત્તા z બરાબર કેટલા? 45. તો સ્ટુડન્ટ આ બંને તમે ઉડાડી દેશો તો 2x બાર થઈ જશે. અહીં કેટલા થઈ જશે? 48. માટે x બાર બરાબર કેટલા થઈ જશે? 24.
એ 24 ને તમે અહીંયા મૂકી દો, એ 24 ને તમે અહીંયા મૂકી દો, બરાબર. તો આ 3 ને આ બાજુ લાવો તો 24 - 3 z ને પેલી બાજુ લઈ જાઓ તો z બરાબર કેટલા થાય 21. તો z નું સૂત્ર લખો 3m - 2x બાર, તો અહીં કેટલા 21, 3m - 2 x બાર બરાબર કેટલા 24. તો કરો 21, 3m, 24 × 48, 48 આ બાજુ આવે તો પ્લસ થઈ જશે એટલે કેટલા થશે 69, 3m, m બરાબર કેટલા 23, m બરાબર કેટલા થઈ જાય 23 થઈ જાય સ્ટુડન્ટ. તો અહીંયા આન્સર આવશે તમારો કયો 23. પછી અહીંયા 6x બાર આવે સ્ટુડન્ટ, કેટલા x બાર આવે 6x બાર. ચડતા ક્રમે ગોઠવેલા અવલોકનો 24, 25, 26 x + 2 x + 3 30, 31 અને 34 નો મધ્યસ્થ. મધ્યસ્થ એટલે વચ્ચેનું અવલોકન સ્ટુડન્ટ, મધ્યસ્થ એટલે વચ્ચેનું અવલોકન. હવે સમજી લો સ્ટુડન્ટ, જો વચ્ચે બે અવલોકન આવતા હોય તો બંને અવલોકનોનો સરવાળો છેદમાં 2. તો અહીંયા જો કેટલા અવલોકન છે 1, 2, 3, 4, 5, 6, 7, 8 એટલે વચ્ચેના બે અવલોકનોનો સરવાળો લેવાનો, x + 2 x + 3 છેદમાં 2. 27 દુ 54 1 55, x ને x 2x વત્તા કેટલા 5, 5 આ બાજુ જાય તો માઈનસ એટલે 50 બરાબર 2x, માટે x બરાબર 25, x બરાબર કેટલા થાય 25, x બરાબર 25 આવશે 47 માં. યસ આવે છે. પછી અહીંયા કેટલા આવશે 2. ચલો ખરા ખોટા. જે દ્વિચલ સુરેખ સમીકરણને એક પણ ઉકેલ ન હોય તેવું સમીકરણ સુસંગત નથી. એક પણ ઉકેલ ન હોય તે સુસંગત નથી, સાચું. બરાબર, શું થશે બોલો તો સાચું. ત્યાં 50મા નંબરમાં તમને કીધેલું છે કે વાસ્તવિક સંખ્યા c માટે, જો એક વાસ્તવિક સંખ્યા c છે એનો મતલબ શું છે કે c ની જગ્યા પર તમે કોઈ પણ રકમ લઈ શકો. બરાબર, અહીંયા તમને કીધું છે x - 2y = 8 અને 5x - 10y = c નો અનન્ય ઉકેલ મળે. તો અનન્ય ઉકેલ ક્યારે મળે તમને એ ખબર હોવી જોઈએ કે અનન્ય ઉકેલ ક્યારે મળે. તો કે અનન્ય ઉકેલ થવા માટેની શરત શું છે, તો કે અનન્ય ઉકેલ થવા માટેની શરત છે a1/a2 બરાબર does not equal to b1/b2. આ શરત તમારી થવી જોઈએ. હવે તમારે દાખલામાં ચેક કરવાનું કે શું આ શરત થાય છે. તો પહેલા આપણે અહીંયા જોઈએ આનો સહગુણક કેટલો હશે તો કે 1/5 બરાબર. પછી બરાબર અહીં કેટલા છે 2 -2 અને અહીં કેટલા છે -10 બરાબર. તો અહીંયા જો અહીં આપણે ઉડાડીએ તો અહીં કેટલા થશે 2 × 2 2 × 5 = 10. તો બંને કેવા થઈ ગયા સ્ટુડન્ટ ઇક્વલ ટુ. આપણે વચ્ચે કેટલા લાવવાના હતા does not equal to લાવવાના હતા, અંદર ઇક્વલ ટુ છે એટલે આ વિધાન કેવું થઈ ગયું આપણું તો કે આ વિધાન આપણું થઈ ગયું સ્ટુડન્ટ ખોટું થઈ ગયું. કેવું થઈ ગયું ખોટું થઈ ગયું. બોલો તમને ખબર પડી કે આ વિધાન ખોટું કેમ? સ્ટુડન્ટ આ વિધાન ખોટું કેમ છે ખબર પડે છે કારણ કે તમારે દાખલામાં જવાબ શું લાવવાનો હતો does not equal to a1/a2 does not equal to b1/b2 એટલે પરંતુ અહીંયા કયો જવાબ આવે છે ઇક્વલ ટુ. પછી જુઓ સ્ટુડન્ટ એની પછી 51મા નંબરમાં તમારે કયો આલેખ બનાવવાનો છે સમાંતર આલેખ. તો સમાંતર આલેખ માટેનું સૂત્ર શું છે આપણને a1/a2 બરાબર b1/b2 b2 does not equal to c1/c2. જો આવી કન્ડિશન થાય આ ટાઈપની કન્ડિશન બને તો આ સમાંતર રેખાઓ કહેવાય, બાકી સમાંતર રેખાઓ ન કહેવાય. તો અહીંયા આપણે ચેક કરીએ સ્ટુડન્ટ. તો અહીંયા જો x નો સહગુણક કેટલો 1 અને અહીંયા x નો સહગુણક કેટલો 2 એના છેદમાં કેટલા 2. ચાલો પછી y નો સહગુણક કેટલો છે 2 બરાબર અને અહીંયા કેટલા છે 4, અહીં કેટલા 4 અને છેલ્લે અહીં કેટલા છે -4 અને -12. તો -4 અને -12. એક કામ કરીએ સ્ટુડન્ટ અહીંયા આપણે જોઈએ તો 1/2 જ આવશે. 2 × 2 2 દુ 4 એટલે બરાબર 1/2 અને 4 × 4 4 તારી 12. તો અહીં કેટલા આવશે -1/3. એટલે અહીંયા શું થઈ ગઈ does not equal to. તો આ બંને બરાબર અહીંયા does not equal to. તો અહીંયા એવું થયું ને વચ્ચે બરાબર does not equal to એટલે આ વિધાન કેવું છે સાચું છે. પછી તમને કીધું અનન્ય ઉકેલ મળે. શું આનો અનન્ય ઉકેલ મળે? આનો અનન્ય ઉકેલ મળે તો એના માટે શું કરવાનું આનો સહગુણક કેટલો 1 આનો સહગુણક કેટલો 5 પછી આનો સહગુણક -2 પેલાનો સહગુણક -10. અનન્ય ઉકેલ માટે આ કેવા થવા જોઈએ does not equal to, પણ does not equal to નહીં થતા. 2 × 2 2 × 5 10 બંને કેવા થઈ જાય ઇક્વલ થઈ જાય છે. બંને ઇક્વલ થાય છે એનો મતલબ કે અનન્ય ઉકેલ ન મળે એટલે આ વિધાન કેવું થઈ જશે ખોટું થઈ જશે. કયું 52મા નંબરનું.
તો 52મા નંબરનું વિધાન પણ ખોટું થઈ જશે. ત્યાર પછી 52 પછી 53મા નંબરમાં જુઓ આપણે x² - 7x + 12. સ્ટુડન્ટ આમાં મેં તમને શીખવાડેલું કે તમારે ડુંગર બનાવવાનો. અહીં અંતિમ પદનું ચિહ્ન કયું છે પ્લસ, તો અહીં પ્લસ લખવાનું. મધ્યમ પદનું ચિહ્ન માઇનસ છે તો માઇનસ, પ્લસ માઇનસ માઇનસ પ્લસ, સોરી પ્લસ માઇનસ માઇનસ થશે. અહીંયા અહીં શું આવશે? માઇનસ. હવે જો આ 12 એકુ 12, 12 ને એવા ભાગ કરો કે 7 આવે, બરાબર? તો 4 તાલી 12. તો અહીંયા x બરાબર ઊંધું કરી નાખવાનું. -4 હોય તો +4 અને -3 હોય તો +3. તો 4 અને 3 મળે એટલે આ વિધાન કેવું છે? સાચું છે. 54મા નંબરમાં તમારે d શોધવાનો છે. તો d કેવી રીતે શોધશો તમે? d નું સૂત્ર શું છે? b² - 4ac b². તો b અહીંયા કેટલા છે? b એટલે કેટલા? 7. તો 7 નો વર્ગ -4. a બરાબર કેટલા છે? a એટલે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 2. c એટલે કેટલા છે? 5 વર્ગમૂળમાં 2, 5 વર્ગમૂળમાં 2. તો કરો 7 નો વર્ગ કેટલો? 49 માઇનસ 5 ચોક 20, વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 2 એટલે કેટલા થાય? 2. તો 49 40. જવાબ કેટલો આવે? 9. બરાબર. અહીં -9 કીધો છે એટલે આ કેવું? ખોટું. બરાબર. એટલે 54મું આપણું ખોટું થઈ જશે. બરાબર. 55મા નંબરમાં આપણે જોઈએ સમીકરણ x² - 4x + m બરાબર 0 નો એક બીજ 3 હોય તો m બરાબર 3 થાય. એક બીજ એટલે x ની જગ્યા પર 3 મૂકવાના. તો 3 નો વર્ગ, x નો વર્ગ એટલે 3 નો વર્ગ માઇનસ 4, x ની જગ્યા પર 3 વત્તા m = 0. 3 નો વર્ગ 9, 4 તાલી 12 વત્તા m = 0. તો 9 - 12 -3 વત્તા m બરાબર 0. માટે m બરાબર -3 પેલી બાજુ જઈ તો +3. બરાબર. 56મા નંબરમાં જુઓ સ્ટુડન્ટ દ્વિઘાત સમીકરણ છે. તમારા દાખલામાં કીધેલું છે કે દ્વિઘાત સમીકરણ છે એટલે આ વિધાન સાચું થયું. તો કેવું છે? તો અહીંયા x² છે વત્તા કેટલા છે? 3x છે વત્તા કેટલા છે? 1 છે. આ બાજુ x - 2 આખાનો વર્ગ છે. તો x² + 3x વત્તા 1. અહીંયા x² એટલે x² - 4x વત્તા 4. સ્ટુડન્ટ આનું છોટું પાડે ને તો આ રીતનું બને. આ બંને ઉડી જશે. તો 3x 4x ના બદલે હોય તો +4x વત્તા 1 -4. તો સ્ટુડન્ટ આ તો સુરેખ બહુપદી બને એટલે વિધાન કેવું થઈ જાય? ખોટું થઈ જાય. આ વિધાન કેવું થઈ જાય? ખોટું. પછી y અક્ષથી લંબંતર પૂછાય તો તમારો x અક્ષ જવાબ આવે એટલે અહીંયા જવાબ આવે 3, અહીં જવાબ આપ્યો 7 એટલે ખોટું. પછી y અક્ષથી લંબંતર 3 તો આ વિધાન કેવું છે? સાચું છે. બરાબર છે. ત્યાર પછી જો ઉગમ બિંદુથી અંતર, આ વિધાન ખોટું છે કેમ કે વચ્ચે પ્લસનું ચિહ્ન આવે. પછી x y નું ઉગમ બિંદુથી અંતર એટલે અંતર સૂત્ર લખવાનું એટલે વચ્ચે પ્લસ આવે. આ વિધાન કેવું છે? ખોટું. વચ્ચે માઇનસ કીધું છે. 2020 ની સાલમાં 53 સોમવાર આવે. 2020 એટલે લીપ વર્ષ, બરાબર? તો 53 સોમવાર આવે તેની સંભાવના. આ વિધાન ખોટું છે કારણ કે 53 એની 2/7 જવાબ આવે. કેટલો જવાબ આવે? 2/7. પછી p of a બરાબર 0.64, 0.8 એટલે 0.64 માટે p of a બાર બરાબર 0.36 થાય. અંદર 0.2 નો વર્ગ લખ્યો છે એટલે ખોટું છે. બરાબર. કોઈ એક ઘટના a ની સંભાવના p of a હોય તો p of a બાર < p of a થાય એટલે આ વિધાન પણ કેવું છે? ખોટું છે. કોઈ પણ ઘટના e ની સંભાવના p of e માટે આ વિધાન સાચું છે. रंबा हो संबा हो रंबा हो संबा हो मैं नाचूं तुम नाचो, जितनी तुम प्यार से जी लोगे उतनी ही जिंदगी रंबा हो संबा हो मैं नाचूं. 64 64મા નંબરનું સાચું છે સ્ટુડન્ટ. બરાબર છે. ચલો આગળ યુક્લિડનું ભાગાકારનું પ્રમેય એ તમારે તમારી ચોપડીમાંથી જોઈ લેવાનું. અંકગણિતનું મૂળભૂત પ્રમેય એ પણ તમારે જોઈ લેવાનું. 35 અને 22 નો ગુસા કેટલો થાય? 35 એટલે 5 + 35 અને 22 એટલે 11 દુ 22. તેમનો ગુસા કેટલો થઈ જશે? 1, કારણ કે કશું કઈ કોમન નથી. બરાબર છે એટલે એક ગુસા થશે. ત્યાર પછી તમને કીધું છે
પી જી અને આર પી ક્યુ આ ક્યુ છે આ ક્યુ છે પી ક્યુ અને આર અવિભાજ્ય પૂર્ણાંકો હોય તો તેનો લસા કેટલો થાય તો લસા એના ત્રણ ગુણાકાર જેટલો થાય પી ક્યુ અને આર જેટલો પછી 6x - 2x નો સ્ક્વેર વત્તા 7 નો આલેખ કેવો હોય તો કે જો x ના સ્ક્વેર નો સહગુણક માઈનસ માં છે એટલે નીચેની તરફ ખુલ્લો પરવલય શું લખાય નીચેની તરફ ખુલ્લો પરવલય પછી આપેલ આકૃતિમાં y બરાબર p of x ના શૂન્યોની સંખ્યા જણાવો તો p of x ના શૂન્યોની સંખ્યા કેટલી થશે 2 થશે કેટલી થશે 2 થશે ચાલો આગળ જુઓ ત્યાર પછી સ્ટુડન્ટ આપણે આગળ જોઈએ તો આનો આલેખ કેવો હશે તો બીજી વાર આવ્યો નીચેની તરફ ખુલ્લો પરવલય સુરેખ બહુપદીનું શૂન્ય જણાવો તો આનું શૂન્ય જણાવો તો 2x - 6 = 0 માટે -6 પેલી બાજુ જાય તો +6 માટે x બરાબર 6 ના છેદમાં 2 એટલે કેટલા થાય 3 આનો જવાબ આવશે 3 આકૃતિમાં દર્શાવેલ સંયોજિત ઘન પદાર્થનું ઘનફળ શોધવાનું સૂત્ર તો નીચે શંકુ છે શંકુ એટલે 1/3 પાઈ r સ્ક્વેર h ને ઉપર અર્ધગોલક છે તો 2/3 પાઈ r નો ઘન હવે તમારે કોમન કાઢવા હોય તો કોમન કાઢી લેવાના 1/3 પાઈ r નો સ્ક્વેર એટલે અહીંયા h વત્તા 2r બરાબર છે 73 વાળો h વત્તા 2r ચાલો આગળ આ છે ને ગયા વર્ષે પૂછાયેલું સ્ટુડન્ટ કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 પાઈ r h આવે બરાબર 1/3 નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ એટલે 2 પાઈ r કૌંસમાં r વત્તા h સંબંધ જણાવવાનો છે આપણે તો શું થશે 2 પાઈ r ઉડી જાય તો h બરાબર r વત્તા h ના છેદમાં કેટલા 3 3 નો ગુણાકાર આ બાજુ કરો તો 3h બરાબર r વત્તા h h ને આ બાજુ લઈ આવો તો 3h માઈનસ h બરાબર r તો 2h બરાબર r આ બે વચ્ચેનો રિલેશન આવો છે r બરાબર કેટલા થાય 2h પછી જુઓ ગોલકના ઘનફળનો ગુણોત્તર તો તેના ક્ષેત્રફળનો ગુણોત્તર તો આનું ઘનમૂળ કાઢી નાખો આનું ઘનમૂળ 4 આનું ઘનમૂળ 3 4 નો વર્ગ 16 ને 3 નો વર્ગ 9 ઘનફળ આપ્યું હોય તો ઘનફળ કાઢવાનું પછી એનો વર્ગ કરવાનો બરાબર છે ચલો 16/9 આવશે પછી શું કીધું છે જો ગોલકની ત્રિજ્યાના માપમાં 20% નો વધારો કરવામાં આવે તો તેના ઘનફળના માપમાં કેટલા ટકાનો વધારો કરવામાં આવે તો આ વસ્તુ જે છે ને એ તમારે ગોખી જ રાખવું પડશે બરાબર છે કારણ કે આ વસ્તુ અઘરું છે 72.8% એટલે શોર્ટકટ તો છે મારી પાસે ની શોર્ટકટ તમે કરો 72.8% આમાં શું કરવાનું 12 હોય ને સ્ટુડન્ટ 12 તો 12 નો ઘન કરી દેવાનો શું કરી દેવાનું 12 નો ઘન પછી એને 1000 વડે શું કરી નાખવાના માઈનસ કરી દેવાના 1000 વડે તમે માઈનસ કરી નાખો બરાબર છે તમે પછી એને 10 વડે ભાગી નાખો બરાબર એટલે આટલો કંઈક જવાબ તમારો આવે છે બરાબર ચાલો તેનો જવાબ કેટલો આવશે 72.8% પછી અહીંયા જુઓ m પ્લસ હોય તો આનો મધ્યક આપણે શોધવાનો આનો મધ્યક આવશે સ્ટુડન્ટ કેટલો 20 આવશે બરાબર પછી 20 અવલોકનોનો મધ્યક 18 અને બીજા 30 અવલોકનોનો મધ્યક 22 હોય તો કુલ 50 અવલોકનોનો મધ્યક શોધો તો 20 અવલોકનોનો મધ્યક 18 એટલે બેનો ગુણાકાર કરી દેવાનો પછી વત્તા પછી 30 અવલોકનોનો મધ્યક કેટલો છે 22 તો બંનેનો ગુણાકાર કરી દેવાનો છેદમાં ટોટલ અવલોકન કેટલા 50 18 દુ 36 360 છેદમાં કેટલા 50 ટોટલ કરો તો 0 12 2 વધી પડી 1 1020 5 દુ 10 20.4 78 માનો 20.4 આવે ત્યાર પછી જુઓ સ્ટુડન્ટ કોઈ પણ માહિતી માટે દરેક અવલોકનના મધ્યકમાંથી લીધેલા વિચલનનો સરવાળો કેટલો થાય 0 હવે અહીંયા x તમારો શોધવાનો છે મધ્યસ્થ કેટલો છે 20 મધ્યસ્થનું સૂત્ર લઈ લેવાનું અહીં કેટલા અવલોકન છે 1 2 3 4 5 6 6 અવલોકન હોય તો વચ્ચેના બે નો સરવાળો 17 + x છેદમાં 2 વડે ભાગી નાખો 2 નો ગુણાકાર આ બાજુ 20 દુ 40 17 + x માટે 40 - 17 બરાબર x માટે x બરાબર કેટલા 23 કેટલા થાય 23 80 માનો જવાબ 23 હવે સ્ટુડન્ટ આપણે આગળ જોઈએ તો જો અહીં શું કીધું નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય જોડકા જોડો તો પહેલો જે 81 નંબરનું છે ને એ મોસ્ટ આઈએમપી છે જો અહીં ધ્યાન આપજો 81 નંબરમાં ભૂલ તમે કરશો તો x નો ઘન વત્તા x નો સ્ક્વેર ઇક્વલ ટુ કેટલા ધરવા પડે 0 તો આપણે x ના સ્ક્વેર ને કોમન કાઢીએ તો અહીંયા વધે તમારો x ને અહીંયા વધશે તમારો 1 ઇક્વલ ટુ 0 એનો મતલબ એવો થાય કે x નો સ્ક્વેર બરાબર 0 અને x + 1 ઇક્વલ ટુ 0 માટે x નો સ્ક્વેર બરાબર 0 એટલે x બરાબર પણ 0 થાય અને x વત્તા 1 એટલે વત્તા 1 પેલી બાજુ જાય તો -1 એટલે આને કેટલા શૂન્ય મળે 2 શૂન્ય મળ્યા બરાબર તો આનો જવાબ કયો આવશે 2 શૂન્ય અને આનો જવાબ કયો આવશે તો કે આ જવાબ આવશે
કેમ કે હવે જો આનો જવાબ 2 શૂન્ય આવી ગયો એનો મતલબ કે આનો જવાબ તો 2 તો આવવાનો જ નથી, તો એનો કયો આવશે? 3 જ આવશે. એક તો આવે જ ને. એક ક્યારે આવે? જ્યારે સુરેખ બહુપદી હોય. ચાલો, x² - 5x + 6 નો આલેખ કેવો હોય? x અક્ષને 2 બિંદુમાં છેદે, x અક્ષને ન છેદે અને x અક્ષને એક બિંદુમાં છેદે. તો સ્ટુડન્ટ એક વસ્તુ સિમ્પલ છે કે આ જે છે ને આના 2 ભાગલા પાડવા પડશે એટલે 2 બિંદુમાં છેદે. x અક્ષને કેટલા બિંદુમાં છેદે? 2. અને આ જે છે ને સ્ટુડન્ટ એ સૂત્ર છે. શાનું સૂત્ર છે? x - 5 આખાના વર્ગનો. તો x બરાબર કેટલા થાય? +5. એટલે એક જ બિંદુ x અક્ષને એક બિંદુમાં છેદે. આનો જવાબ આવશે. બરાબર છે. ચેક કરી લઈએ છતાં પણ આપણે, એટલે આપણી ભૂલ ન થાય. બરાબર છે. ચાલો, ત્યાર પછી જુઓ સ્ટુડન્ટ, આ તો સૂત્ર આવી ગયા આલ્ફા ઇન્ટુ બીટા, બીટા ઇન્ટુ ગેમા, ગેમા ઇન્ટુ આલ્ફા. બરાબર. તો આનો જવાબ તો આનું સૂત્ર આવશે તમારો D/A. D/A. એટલે આનો જવાબ આવશે C. અને આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા, ભૂલ કરી, એક મિનિટ, સોરી, અહીંયા ભૂલ કરી. જો હું તમને શોર્ટકટ જ શીખવાડું. એક આ રીતે આવે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા. બરાબર, એટલે કે શૂન્યોનો સરવાળો. પછી 2 શૂન્ય, 2 શૂન્યોનો ગુણાકાર અને છેલ્લે આવે શૂન્યોનો ગુણાકાર. તો સ્ટુડન્ટ હું તમને જે કહું ને એ રીત તમારે યાદ રાખવાની. બધાના છેદમાં પહેલા તમારે લખી દેવાનું a. બધાના છેદમાં a. ચાલો, ABCD માં એ પછી કોણ આવે? તો કે B આવે, પછી C આવે અને પછી D આવે. આજુબાજુ માઇનસ, વચ્ચે પ્લસ. આમાંથી શું પૂછાય? તો કે બીજા નંબરનું પૂછાય એટલે C/A એટલે B જવાબ આવશે. બરાબર. અને પછી આ પૂછાયું છે એટલે -B/A એટલે આનો જવાબ આવશે. બરાબર. 85 અને 86. તો A અને જવાબમાં ભૂલ છે. ત્યાં લખવામાં ભૂલ છે. જો આપણો શું પૂછેલું છે? આલ્ફા ઇન્ટુ બીટા, બીટા ઇન્ટુ ગેમા અને ગેમા ઇન્ટુ આલ્ફા. તો એ કયો જવાબ આવશે? C/A જવાબ આવશે. C/A એટલે એનો જવાબ આવશે 2. બરાબર છે. અને આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા -D/A એટલે એનો જવાબ આવશે C જવાબ આવશે. કયો જવાબ આવશે? C જવાબ આવશે. બરાબર છે. ચાલો આગળ વધીએ. પછી શું કે આલ્ફા પ્લસ બીટા, તો -B/A આ જવાબ આવશે અને આનો આવશે C/A. ચાલો, ત્યાર પછી sin 0, sin 0 નું મૂલ્ય કેટલું આવશે? 0 જ આવશે સ્ટુડન્ટ, એટલે આ જવાબ આવશે. cosec 0, cosec 0 નું શું આવશે? બોલો. અવ્યાખ્યાયિત આવશે. અવ્યાખ્યાયિત. cos 0 બોલો કેટલા આવે? 1. cos 0 ના કેટલા આવશે? 1. અને cot 30 1/3 આવશે. હા, 3 આવશે, સોરી, 3 આવશે. ચાલો, ત્યાર પછી tan θ. સ્ટુડન્ટ આપેલું કોષ્ટક જ યાદ રાખવાનું શોર્ટકટમાં. બરાબર છે. tan θ એટલે 1/cot θ. sin θ એટલે 1/cot